સુરત જિલ્લાના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મામલે 2 એન્જિનિયર સહિત કુલ 8 લોકોની કરાઈ ધરપકડ। બંને એજન્સીના માલિક સહિત 4 અન્ય કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। પાણીની ટાંકી નિર્માણ કાર્યમાં જયંતિ સુપર કન્સ્ટ્રક્શનની 72%, જ્યારે બાબુલાલ અંબાલાલ પટેલના પરિવારની 28% ભાગીદારી હતી। હાલ સમગ્ર મામલાની તપાસ માંગરોળ ડિવિઝન ડીવાયએસપી BK વનારને સોંપવામાં આવી છે। ડીવાયએસપી પોલીસ કાફલા, સરકારી પંચ અને FSLના અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, જે FSLના અધિકારીઓએ સેમ્પલ એકત્રિત કર્યા। 95 લાખના ખર્ચે બનેલી આ પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડી, જે મામલે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ જવાબદાર તમામને કડક સજા થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે। કાળે પર લગી હતા, ડાયર કાળે પર લગી હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા। ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાલે પર હતા। એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ। એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે, અધિકારીઓની ધરપકડ થઈ નથી, એના ઘરે ગયા પરંતુ એ નહોતા। અને કડકમાં કડક સજા થાય, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ ઘટના બને, જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે। એટલે એમાં પણ એમને જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી, એટલે એ પણ દોષિત કહી શકાય। તો પ્રદેશ કોંગ્રેસે પણ રાજ્ય સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ। 3 દાયકાના ભાજપના શાસનમાં નિમ્ન કક્ષાના બાંધકામ થયા હોવાનો ડોક્ટર મનીષ દોશીએ આરોપ લગાવ્યો। સાથે જ કહ્યું કે જે લોકો કોંગ્રેસના 70 વર્ષનો હિસાબ માંગવા નીકળ્યા છે, તેમનો આ તૂટેલી ટાંકી જવાબ છે। કોંગ્રેસના શાસનમાં કાલુપુરમાં બનેલી પાણીની ટાંકીને તોડવામાં પ્રશાસનનો દમ નીકળી ગયો હોવાની વાત કરી મનીષ દોશીએ ભાજપનું ગુજરાત મોડલ ભ્રષ્ટાચારનું મોડલ હોવાનું લગાવ્યો આરોપ। નવું બાંધકામ ટેસ્ટિંગના સમયે તૂટી પડે એટલે કેટલી હલકી ગુણવત્તાનું મટીરિયલ ઉપયોગ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના 70 વર્ષ શાસન પહેલાં બનેલી 70 વર્ષ પહેલાં બનેલી ટાંકીનું એવું મજબૂત કામ હતું કે આજે 70 વર્ષ પછી પણ એને તોડવા માટે JCBનો ઉપયોગ કરવો પડે। અને બીજી બાજુ ભાજપાના શાસનમાં બનેલી ટાંકી ટેસ્ટિંગ સમયે 70 સેકન્ડમાં તૂટી પડે। તો ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાની આપી સૂચના। બાંધકામના કામોમાં ગુણવત્તા સુધરે તેવી તાકીદ કરીને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવી કામગીરી કરવા આપી સૂચના। મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે। હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે। અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે। સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે।